જોરદારની લડાઈ હાલે છે. એક બીજું વ્હાઈટ છે ને એવડી બીજું છે ને બાજી બાજીને કામ કાંડું કર્યું છે ક્યારના બાજે અમે તો બાર એવડી મોજાગરમાં હા જુઓ બિલકુલ જો બેઠું છે એક જે અંદર છે તો ફસાઈ ગયું છે. તો ઘણા મિત્રોની કમેન્ટ પણ આવે છે કે નવા કબૂતર કે દિલાવશો યાર. હાલો ફેમિલી કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે બધાનો આજે એક ફરી વાર નવા વિડીયો સાથે. તો કાલે ફાઇનલી તમને ખબર છે કે આપણે એક લાલ કબૂતરનો એક જોટો છે ઘણા સમયથી આપણે લગાડેલો હતો અને આપણે કાલે ફાઇનલી ખોલી નાખ્યો છે. અને કબૂતર જો કે કાલે તો ભાગી જતું ઘડી વાર તો એમ લાગ્યું હતું કે હવે જીવું એમ, પણ પછી તમને વિડીયોમાં જોયું છે તમને ખબર છે કે હું છું એમ. તો તમે જોયું ને જોઈ લેતા પછી આપણે વિડીયોમાં આગળ હું છું એમ. તો કબૂતર પહેલાં તો વ્યૂ જોયું પણ પછી કંઈક ઇન્ટરેસ્ટિંગ થયું કહાની એવી. તો વિડીયોમાં તમે જોઈ લેતો કાલનો વિડીયો ન જોયો તો હું છું એમ બધી માહિતી તમને મળી રહે કાલના વિડીયોમાં. તો આજે પણ એ કબૂતર અત્યારે તો અહીંયા શેની વ્યૂ છે સવારનું, તો ક્યાં ગયું કોને ખબર, હાનનું કદાચ પાછું આવે તો. બાકી કાલે હું શું એમ જોવું હોય તો વિડીયો કાલનો તમારે જોવો પડશે, એટલે કાલનો વિડીયો જોઈ લો યાર. અને ચેનલ પર જે મિત્રો નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર, અને એક લાઇક કરી નાખજો, અને સાથે સાથે ઘંટીનું બટન પણ દબાવી દીધું બાજુમાં સબસ્ક્રાઈબ કરવાની બાજુમાં, તો તે જેથી કરીને તમને વિડીયો નોટિફિકેશન મળી રહે. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી. આજે તો અત્યારે કબૂતર કાંઈ છે નહીં અને પવન થોડો ઘણો છે એટલે થોડોક અવાજમાં થોડી ઘણી દિક્કત આવશે, એટલે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેજો યાર, કારણ કે પવન છે યાર, આપણે શું કરીએ છીએ પવન છે આપણે બોલીએ એટલે પવન વચ્ચે આવી જાય એટલે પછી કાંઈ સરખું તમને સંભળાય નહીં. બાકી અવાજ આવતો હોય પણ પવનનો અવાજ આવે એની લીધે પછી આપણો અવાજ આવે નહીં કંઈ, એટલે એવી રીતે પછી મારો અવાજ કંઈ આવે નહીં બહુ. અને ઘણા મિત્રોની કમેન્ટ પણ આવશે ભાઈ તમારો અવાજ નથી આવતો એમ, તો પવન હોય એના કારણે અવાજ ન આવે એટલે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેજો યાર પવન હોય ત્યાં સુધી. અને બાકી અત્યારમાં તો કબૂતર સંધાય બેઠા ખેતરમાં, બાકી અમુક છે સેટઅપની અંદર, અને એક બ્લેકીના ઈંડા છે ઘણા સમયથી કાંઈ ઉજરતા છે. બાકી થોડા ઘણા જે છે નવા કબૂતર આપણે લાવવાની તૈયારીમાં છે, તો ખાસ કરીને યાર થોડાક સમયમાં નવો કબૂતર આપણે આવી જાય. તો ઘણા મિત્રોની કમેન્ટ પણ આવે છે કે નવા કબૂતર કે દિલાવશો યાર, તો આપણે થોડાક સમયમાં લગભગ આવી જાય હવે. તો હાલ આપણે સેટઅપ બાજુ જઈ, અને જે મિત્રો નવા હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાર આપણે જઈએ તો સણ પણ લેતા જઈએ, જેથી કરીને કબૂતર પણ થોડું ઘણું અત્યારે વરસાદનો મોસમ છે એટલે થોડું ઘણું ખાઈ લે, દાણા પાણી કરી લઈ. તો આમાં છે બાજરી આપણે થોડી ઘણી લેતા જઈએ એની માટે. અને મિત્રો આજે સવારમાં છે ને વરસાદ આવ્યો તો ખૂબ જ જોરદાર એવો, એટલે આજે થોડું ઘણું ભીના જેવું છે વાતાવરણ. નકર કાયમ થોડો તડકો હોય પણ આજે થોડુંક ભીનું છે વાતાવરણ. તો નીરદી આપણે થોડું ઘણું જો કબૂતર બધા હે આમ થોડા ધીમે ધીમે આવશે, જો આવે છે અચ્છા. તો મિત્રો બાજરી આપણે થોડી ઘણી નીરી દીધી છે, બધા આવે છે ધીમે ધીમે આવી ગયા ને. લાલ કબૂતર અત્યારે છે નહીં, તમારે યાર વિડીયોની ડિટેલ જોવી તો કાલના વિડીયોમાં યાર જોઈ લેજો. તો બાકી જુઓ કબૂતર આવી જશે નીચે, અને અહીંયા જો બે કબૂતર બાજે છે, તમને ના સીડીને બતાવું શું પ્રોબ્લેમ હોય. એને કોને માળો કરવા માટે લગભગ બાજે છે એવું મને લાગે. તો આપણે ના સીડીને જોઈ કેવી રીતના બાજે છે એમ, જો કેવી લડાઈ છે, જોરદારની લડાઈ હાલે છે. એક બીજું વ્હાઈટ છે ને એવડી બીજું પડી ગયેલું છે, બાકી ઓલું જે છે મોજા કર્યાના માળામાં પડી ગયેલું છે. વ્હાઈટ છે એવડી બીજું આવેલું છે આ બાજુનું, એનો કાંઈ માળો બાળો છે નહીં, એટલે એ પેટી ગોતવા માટે બાજે છે, ઓલા ત્યાંથી કાઢશે એમ, એને કાઢી મૂકે તો એનો માળો કરે એમ, એટલા માટે એની પેટી ખાલી કરાવવામાં લીધું છે. તો એ બાજે છે ક્યારનું, લગભગ ઘણી વાર લાગે ત્યારનું બાજે છે. જો અહીંયા બાકી આમાં છે બચ્ચા, અને આમાં હાજે બેઠું લાલ કબૂતર અત્યારે તો કાંઈ છે નહીં. તો આમાં જો આ બાજે છે, ખૂબ જોરદાર એવી લડાઈ હાલે છે. જો બાકી બ્લેકી છે, આમાં કાંઈ બચ્ચા થયા નથી હજી. તો બીજા બાકી સરસ નીચે સરસ ને. અને મિત્રો જંગલી કબૂતરનું અત્યારે પ્રમાણ છે ને ખૂબ જ વધી ગયું, એટલે ફૂલ ઘણી સંખ્યામાં થઈ ગયા છે. યાદરમાં તમને બતાવી દઉં કેટલા બેઠા છે એમ, તમને કદાચ ક્લિયર થાય તો જુઓ, તમને બતાવતા છે આમાં કેટલા બધા જંગલી કબૂતર બેઠા છે. જુઓ ને જંગલી જ છે. આ પણ છે ને આ સાઈડના ખોખામાં ખાલી જે હોય એમાં ગળી જાય છે, તો આવડા ખોખામાં પણ ગળી જાય છે બાંધવા માટે. એમાં તો જો કાંઈ છે નહીં, પણ તો એથી ગળીને બે એમ બીજા કબૂતર આવે તો એને ગળવા ન થાય બાજે, એવી રીતે ગળી જાય છે. પછી આમાં એક વ્હાઈટ કબૂતર છે એ બે છે, એનું કંઈ માળો બાળો કંઈ છે નહીં અત્યારે. તો બીજા જે આપણે સિરાજી એમ કબૂતરને લાવવાની આપણે વાત કરી છે, તો એ થોડા સમયમાં આપણે લાવશું. અને કેવા કબૂતર વધારે સારા એ તમને સારું જે કંઈક માહિતી હોય તો કમેન્ટમાં જણાવજો યાર, કે કયા કબૂતર લવાય એમ. તો એની વિશે તમે થોડી ઘણી માહિતી આપશો કમેન્ટમાં, કયા કબૂતર લવાય એમ. કે ભાઈની કમેન્ટથી પલ કબૂતર લાવો એમ, પલ કબૂતર. પણ બીજા તમે કંઈક સાંસ આપો બીજા કબૂતર ક્યાં લવાય એમ, તમને કંઈક સારો આઈડિયા હોય કે ક્યાં સારા લાગે એમ, તો
તો તમે કમેન્ટમાં જણાવી શકો. અને બાકી અત્યારે તો ખાઈ ગયા બધા બાજરી છે આપણી નીરેલી દીવડી. બાકી આ બ્લેક કબૂતર એક આપણે છે જોરદાર જોવા આવડું. જો મજા કર બીજું આવી ગયું છે તો આને આપણે બાદ છે ને આપણે છૂટા પડાવીએ તો ક્યારના હજી બાદ છે ને બાજી બાજીને કામ કાંડું કર્યું છે ક્યારના બાદ છે બોલો. આનું કઈ માળો બાળો કઈ છે નહીં તોય બાધે બોલો. તો વાઈટ છે ને એવડી કેવા બાધે તો બહુ બાધે છે, બહુ જોરદાર લડાઈ છે જરૂર અત્યારે. તો આપણે આને પકડી લઈએ એકને નકર છે ને ખોટા બધાડવા નથી આપણે આને. તો મિત્રો આવડા કબૂતર જો કેવું જોરદાર છે, હાથમાં ને આવતું એવડું છે. જો આ વાત તો ક્યારનું તો હાથમાં ઉડાડી દીધો હવે સાદા ટાઈમથી બાદ તો જો મજા કર કબૂતર બેઠું છે આમાં અંદર. હા તો બચ્ચા છે તો હાલો આપણે ઉતરી જઈએ નીચે. બાકી મિત્રો યાર ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા ને યાર. સબસ્ક્રાઈબ તો એક કરવી પડે ને યાર, એવું થોડું હાલે. સબસ્ક્રાઈબ એક કરવો પડે તમારો. તો કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લીધું છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો વિડીયો જોવા માટે નવા એવરીડે. તો ભાઈ આપણે ડોગી ભાઈ સાહેબ અહીંયા બેઠા છે. મિત્રો જો વરસાદ શરૂ થયો છે અને આવડા ભાઈ સાહેબ જો અંદર બી આવે છે. વરસાદ આવે ને એટલે આ અંદરથી આ અંદર બી આવે. વરસાદ આવે ને ત્યારે અંદર બી આવે. બાકી તો ઓલા થોડા ઘણા ઓલા પણ બેઠા છે. બાકી આ તો ઠેઠ પગી જાય અહીંયા. અત્યારે છે ને કબૂતર એક જે બાજરીની એક ડોલ જેવું કંઈક વાસણ ટાઈપનું પીડ્યું છે. એમાં અત્યારે તો કે પાણી છે, એમાં કબૂતર ગળીને એક બેઠું છે. તમને બતાવું, નીકળી જ લાગે જો બેઠું છે એક જ અંદર છે તો ફસાઈ ગયું છે. ટ્રેનિંગ વાળા ભાઈ સાહેબ છે. પાણીની ક્યાં આમ કુંડીમાં તાણ થતું હતી આમ આવે બોલો શા માટે આવતું છે હવે કહો. ટ્રેનિંગ વાળા ભાઈ સાહેબ છે, ટ્રેનિંગ વાળા. ક્યાં હું તું ત્યાં કેમ કહેતા ના ચલો જાઓ. તો મિત્રો જો બાજરી આમાંથી છે ને લઈ લીધી છે. પાણી અત્યારે વરસાદ થોડો ઘણો આવ્યો એટલે પાણી ભરવા માટે મૂક્યું છે ઉડી. તો થોડુંક અહીંયા પતરામાંથી થોડુંક પાણી અહીં નેવાધાર પડે કે એટલે ભરાય એમ. થોડું ઘણું ભરવાનું છે કે ઝાઝુ નથી ભરવાનું. પછી કાલે એમાંથી બાજરી ભરેલી સૂકવવા માટે મૂકી લીધી તડકામાં. તો હજી તો લઈ લીધી છે અને પાણી ભરવા માટે મૂકી દીધું છે અહીંયા. ફાઇનલી એક બચ્ચું આજે નીચે આવી ગયું છે. જો ઓલા પેટીમાં હતું એમાંથી બે હતા, એમાંથી એક પાછું નીચે આવ્યું છે. આ કાલે ઓલું આવ્યું 2 દિવસ પહેલાં ઈવડી, અત્યારે બેઠું છે ને ઈવડી. અત્યારે જો આ બીજું આવી ગયું છે. તો આવડું આ બીજું છે. અંદર એક હતું ને એક વાર નીકળ્યું નતું બહાર ઈવડી. મોજાગરમાં હા જુઓ બિલકુલ હાવ મોજાગરમાં. મોજા જો કે ઓલા સિરાજીના એવડા મોટા નથી પણ છે જ નાના છે એનાથી. જો 2 પગમાં અને થોડુંક નાનું છે કદમાં, કારણ કે થોડુંક 2 બચ્ચા હતા એટલે સણ આપવામાં થોડુંક ઓલું રહી ગયું. ઓલું બચ્ચું છે ને પહેલું બીજું એને સણ વધારે લઈ લીધી એટલે એ બેક વધારે મોટું થઈ ગયું. આવડે બેક નાનું છે યાર. હરખું ઉડતા નથી આવડતું ને બહાર નીકળું છું બોલો. હાથમાં તરત આવી જાય. આ રહ્યું તો બચ્ચું. બચ્ચા ભાઈ મોજા કરશે જો મિત્રો. કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. હાલો ફટાફટ બચ્ચું કેવું લાગ્યું? જોરદાર લાગ્યું? જોરદાર એમ કમેન્ટમાં જણાવી દેજો. જોરદાર લાગ્યું હોય તો પાછા, ન લાગ્યું હોય તો પાછા ખોટા નહીં લખતા. લાગ્યું હોય તો જ લખવાનું. બાકી ઉપર હજી લાલ કબૂતર કાંઈ આવ્યું નથી તો હારના કદાચ આવે તો. બાકી સવાર બધી હતું, સવારમાં આવી ગયું. ટ્રેનિંગ વાળું ના ગયું છે તો ન્યા હું છે ભાઈ તારે ન્યા હું ખોટા આટા મારે છે. જા બ્લેક આવી જજો મિત્રો. કેવું તમને બ્લેક કબૂતર બતાવું કેવું બ્લેક છે. કોશિશ કરે છે મિત્રો, ઉડતા શીખે છે. બહાર નીકળીને ઉડતા શીખે છે. બોલો કેવું છે.
નજારો તો જો તમે ખજવાળા હે બેઠો બેઠો પાહો બચ્ચા બાદ હે જો ઓલા બચ્ચાને મારે હે આવડવા લાલ જે મજા કર થોડા દિવસ પહેલા હમણાં જ થયું છે ઈ જો सालू बात है सालू बेहद तू नहीं बहुत अकड़ है इसमें तो मित्रों आना पास આપણે અંદર મૂકી દઈએ કારણ કે આને બહુ ઉડતા આવડતું નથી ને ખોટું કંઈક આવશે ને શિકાર થઈ જશે કાકડા બગડા આવશે ને તો એની કરતાં આપણે મૂકી દઈએ તો સારું પડશે અંદર જ ત્યારે ચલો ભાઈ સાહેબ ગયો અંદર ચોટી કરી તો આમ આવી ગયો હા તો અંદર તો મિત્રો થઈ ગઈ છે હાજ ને જ્યારે હજી કાંઈ આપણે લાલ કબૂતર છે આજે તો કાંઈ આવ્યું નથી જો કાંઈ આવ્યું નથી સેટઅપ આપણું સામે નકર તો કાલે તો અત્યારે લગભગ આવી ગયું હાજ પણ કાંઈ આવ્યું નથી કાંઈ વાંધો નહીં યાર ન આવ્યું તો ફ્રેન્ડની ઓલા પાછું આવી ગયું છે એટલે આજે સવાર દીનું ના આવી ગયું છે રાત્રે અહીંયા રોકાણેલું હતું પણ સવારે ના આવી ગયું હતું વહેલા તો મિત્રો આપણે જે ફ્રેન્ડ છે એનો ફોન આવ્યો હતો કબૂતરને આવ્યું છે એમ કે અહીંયા આવ્યું છે હું પકડી લઉં એમ તમારે જોતું હોય તો કે હું પકડી લઉં અહીંથી તમે અહીંયા આવીને લઈ જાવ એમ પણ મેં ના પાડી હું કોઈ રહેવા જો ખુલ્લું રહેવા જો હું કોઈ અહીંયા આવું છે તો એની મહેર વી આવશે તો હું કાંઈ આપણે ના લેવા નથી આવું એને આવું છે તો અહીંયા વી આવશે બાકી ખુલ્લું ભલેરું હું એમ મિત્રો અત્યારે છે ને સેટઅપમાં થોડીક મારી હાલે છે કારણ કે બચ્ચા જે થયા છે હમણાં એને કાંઈ કબૂતર અત્યારે ગળવા નથી દેતા અંદર એટલે આમથી આમ બધા અંદર ગળવાનો પ્રયાસ કરે છે અને પાછા કબૂતર છે એ બહાર કાઢી મૂકાશે જુઓ હવે કદાચ તમને બતાતા હશે અમુક તો ટીપણા ઉપર 2-3 તો નીચે બેઠા છે ટીપણું નીચે પડ્યું છે ને અંદર 2-3 બેઠા છે કારણ કે અંદર એને છે કબૂતર છે એ કાંઈ બેસવા દેતા છે નહીં એટલે બહાર બેઠા છે અંદર બીજામાં જવાની કોશિશ કરે પણ ત્યાં પણ જગ્યા નથી બહુ ઓછી છે એટલે કાંઈ મેળ પડતો નથી તો એ હમણાં એડજસ્ટમેન્ટ થઈ જાય થોડું ઘણું હાથ પડશે એટલે પછી તો અમે અહીંયા બેસી જાય પછી હોટીઓને આપણે છે નાખેલું સાઈડમાં બેસવા માટે ત્યાં બેસી જાય છે એટલે કાંઈ પછી વાંધો ન આવે ઘડીક વાર અત્યારમાં ત્યાં બધા ફડફડાટી કરતા હોય પછી બેસી જાય તો મિત્રો યાર બસ આજના વિડીયોમાં એટલું જ આપણે રાખશું મળશું નવા વિડીયો તો કાલે યાર તો વિડીયો પસંદ આવ્યો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય અને એક લાઇક કરવાનું ભૂલી જતા ને યાર તો હાલો ફટાફટ એક લાઇક કરી નાખવાનો પછી આપણે વિડીયોને એડ કરી લાઇક કરી નાખો ફટાફટ ત્યાં સુધી વાટો તો વરી બરો હાલો ફટાફટ લાઇક કરી નાખો તો લાઇક કરી નાખી છે તમે અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર મળશું નવા વિડીયો તો કાલે યાર તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી બાય